આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સંતરામપુર એસટી ડેપો વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા સામૂહિક હડતાળ પાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા સામૂહિક હડતાળ પાડવામાં આવતા તેના ભાગરૂપે સંતરામપુર એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા ગત રાત્રિના સમયે તમામ એસટી બસોને ઊભી કરી દેવામાં આવી છે, ત્યારે મુસાફર જનતા મુશ્કેલીમાં મુકાઈ છે। એસટીના કર્મચારીઓ આજે ભયંકર અને ઉગ્ર વિરોધ દર્શન કરી પોતાની માંગણીઓ સરકાર છેલ્લા 3 વર્ષથી સંતોષી ન હોય અમો કોઈ પણ ભોગે એસટી બસો ચલાવવા દઈશું તેમ જણાવેલ કે અમોને 7મો પગાર પંચ આપવામાં આવે છે, અમારા વર્ષોને નોકરીમાં લેવામાં આવે, મોંઘવારી ભથ્થું તેમજ મેડિકલ એલાઉન્સ મળવું જોઈએ તેમજ પ્રાથમિક અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો જ અમારું આંદોલન સમેટાશે, નહીંતર આંદોલન ઉગ્ર બને અને તેમાં કોઈ પણ પ્રકારના નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજે ખબર પડી કે સવારથી એકદમ એટલે જાણકારી મળ્યા મુજબ મધ્યરાત્રિથી એસટીના પૈડા થંભી ગયા। અમે સવારમાં ઓફિસમાં આવીને જોઈએ છીએ ત્યારે અને ઓફિસની અંદર ગ્રાહકો અમારા જે કહેવાય છે કસ્ટમર ના આવે ત્યારે અમને ખબર પડી કે એસટીઓ થંભી ગઈ અને આ એક જાહેર સેવા છે। એસટી જાહેર સેવા એવી છે કે એ આખા ગુજરાતને અને આંતરરાજ્યોને જોડતી સેવા છે। લોકોએ ગઈકાલે આયોજન કર્યા હશે, એ આયોજનો અચાનક એ લોકોના ખોરવાઈ ગયા ત્યારે ખબર પડી કે કોઈક પ્રશ્નો હશે અને અમે જોયું ત્યારે સંતરામપુર બસ ડેપોમાં જોયું બધી જ બસો અહીંયા આગળ એક જગ્યાએ ડેપોમાં ભેગી કરી દઈ અને જે પણ કર્મચારીઓ હતા એ કર્મચારીઓ ત્યાં હાજર રહીને એમનો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે ખબર પડી કે આ સેવા એક જાહેર સેવા હોય અને તાત્કાલિક અસરથી એને બંધ કરી દે તો લોકોને જોડવાની જે કડી છે એ કડી તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવે તો લોકોને કેટલી આપદા પડે એનો અત્યારે અમને ખ્યાલ આવ્યો। સરકારે અને એસટીના કર્મચારીઓ એમની પોતાની માંગણીઓ હોય વ્યાજબી હોય તો એ માંગણીઓ એમને સાંભળવી જોઈએ। જો ના સાંભળવામાં આવે તો હા એ કર્મચારીઓ છે રાત દિવસ એક કરીને પોતાનું કામ કરે છે, એના બદલે આપવામાં આવતા વેતનો ભલે હોય પણ એ વેતનો અંગે એ લોકોને સંતોષ હોવો જોઈએ, કારણ કે કામ કરીને એસટીને પણ નફો કરાવડાવે છે। એ રાત જોતા નથી, દિવસ જોતા નથી, તો એમની માંગણીઓ પ્રત્યે સરકારે ઊણું વલણ દાખવવું જોઈએ અથવા તો જે કંઈ વાટાઘાટો કરવી જોઈએ એ વાટાઘાટો કરવી જોઈએ અને એના કારણે પ્રજાને જે તકલીફ પડે છે તકલીફમાંથી નિવારણ કરવું હોય તો સરકારની આ જવાબદારી છે અને એમાં એ સરકારે એમાં ધ્યાન આપીને આ એસટીના કર્મચારીઓ છે એમની લાગણીઓને સમજવી જોઈએ એવું મારું માનવું છે, જેથી કરીને લોકોને જાહેર સેવાનો લાભ ક્યારે પણ અટકે નહીં, વગર અટકીએ એમને મળ્યા કરે, જેથી કરીને લોકોનું આમ જીવન જે છે એ ખોરવાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ।